નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મુંબઈના સ્ટુડિયોમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. બાળકોને બંધક બનાવવામાં આવ્યા. શિક્ષણ વિભાગે 2 કરોડ ન આપતા બાળકોને બાનમાં લેનારા રોહિત આર્ય અંતે એન્કાઉન્ટરમાં ઠાર થયો. રોહિતે 17 બાળકો સહિત 19ને વેબસિરીઝના ઓડિશનના બહાને બોલાવ્યા, 4 કલાક સુધી બંધક બનાવ્યા અને જીવતા સળગાવી દેવાની ચીમકી આપી હતી. ટ્રમ્પ તંત્રે વર્ક પરમિટ રૂલ્સ રાતોરાત બદલી નાખતા ભારતીયોની હાલત કફોડી થઈ છે. પસંદગીની પ્રક્રિયાને મજબૂત કરવાનો છેતરપિંડીઓ નિવારવા માટે આ નિર્ણય છે. અમેરિકા અને ચીને હાથ મિલાવ્યા. ટ્રમ્પે ચીન પરનો ટેરિફ 10% ઘટાડ્યો. વેપાર યુદ્ધ પર ઉતરેલી 2 મહાસત્તાઓએ હાલ પૂરતા હથિયાર હેઠે મૂક્યા છે. જૈશે મોહમ્મદ મુસ્લિમ મહિલાઓનું ઓનલાઈન બ્રેનવોશ કરશે. મહિલા બ્રિગેડ તૈયાર કરી હિન્દુઓને નિશાન બનાવવાનું આતંકી મસૂદનું કાવતરું. પાકિસ્તાનના તમામ જિલ્લાઓમાં જૈશ તાલીમ કેમ્પો ખોલશે. સંગઠનની મહિલાઓ મૃત્યુ બાદ જન્નતમાં જશે. આ મસૂદનું નિવેદન છે. અમેરિકામાં 33 વર્ષ પછી પરમાણુ હથિયારોના પરીક્ષણો થશે. ટ્રમ્પનો તાત્કાલિક પરમાણુ પરીક્ષણો શરૂ કરવા પેન્ટાગોનને આદેશ. ભારતીય કંપનીઓ ચીન પાસેથી રેર અર્થ આયાત કરશે. લાયસન્સ મળી ગયું છે. વાઘોડિયા રોડ પર ફૂડ સ્ટોલ ચલાવતા યુવકને મારી નાખવાની ધમકી આપવામાં આવી. પાણીગેટનો નામચીન સુધારવાનું નામ નથી લેતો. વડોદરામાં જાલી નોટો ઘુસાડવાનું એક ષડયંત્ર. અલકાપુરીની ગેસ એજન્સીના બેંક ખાતામાં 500ની ડુપ્લિકેટ નોટો ભરાઈ છે. MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં બીના અંતિમ વર્ષના 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું. કારતક મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વડોદરા શહેરમાં આખો દિવસ ધીમી ધારે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. કેવડિયામાં ભારે ભીડ થઈ જતા અફરાતફરી મચી ગઈ છે. રહેવા જમવાની યોગ્ય વ્યવસ્થા નહીં થતા વડોદરાના 100થી વધુ આગેવાનો સાંજના કાર્યક્રમ બાદ રવાના. વડોદરા હાઈવે પર હરિયાણાથી દારૂ લાવતી કાર સાથે 3 ખેપિયા પકડાયા છે. જિલ્લામાં 14થી 23 નવેમ્બર સુધી 6 થી 19 વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરવામાં આવશે. માંજલપુરમાં 2.42 કરોડના ખર્ચે લાઇબ્રેરી ટૂંક સમયમાં જ શહેરના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. ભાજપના રાજમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગવામાં આવી. મેડિકલ ડેન્ટલ સહિત 4 કોર્સના કોમન મેરિટમાંથી 6,873 વિદ્યાર્થી દૂર કરાયા. વહેલા નિદાનથી લીવર કેન્સરને હરાવવું શક્ય છે. દારૂ, મેદસ્વીતા, હિપેટાઇટિસથી લીવર કેન્સરના કેસનું જોખમ સૌથી વધારે હોય છે. CBSE બોર્ડ પરીક્ષાના પેપરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફાઇનલ કાર્યક્રમ હવે જાહેર કરાયો. રશિયાનો યુક્રેનની પાવર ગ્રીડ પર વધુ એક હુમલો, 3ના મોત નીપજ્યા છે. ભારતીય મહિલા ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન બની. ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. આજે ભારત શ્રેણીમાં વિજયી શરૂઆતના ઇરાદા સાથે ઓસ્ટ્રેલિયા સામે બીજી T20માં ઉતરશે. ભારતીય બેટ્સમેનો આક્રમક અંદાજ જારી રાખવા માટે તૈયાર છે. વાજબી ભાવના દુકાનદારો આક્રમક મૂડમાં છે. અનાજનો જથ્થો જ ન ખરીદ્યો. પડતર માંગો ન ઉકેલાતા સરકાર વિરુદ્ધ અસહકાર આંદોલન શરૂ કર્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કેવડિયામાં આજે ગણતંત્ર દિવસ જેવી પરેડ થશે. સ્વતંત્રતા દિવસની જેમ પ્રધાનમંત્રી સંબોધન કરશે. રાજ્યના 120 તાલુકામાં માવઠાનો માર થયો. ધરોઈ સેંત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ક પરમિટનું ઓટો એક્સટેન્શન ખતમ કર્યું છે. 4 લાખ ભારતીયો પર તેની અસર થશે. મોદીએ કહ્યું કે છઠનું અપમાન સહન નહીં કરીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્રમ્પને જવાબ આપતા મોદી ડરે છે. 2 ઇંચ વરસાદ. સપ્તાહમાં પારો 9 ડિગ્રી ગગડ્યો. 4 વાગ્યાથી જ અંધકાર છવાયો. એક અઠવાડિયામાં 35.6 ડિગ્રીથી ઘટીને પારો 26.6 ડિગ્રી થઈ ગયો. મોડી રાતે પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. સ્માર્ટ વીજ મીટર, જેમાં 70% લોકોના મતે બિલ વધુ આવે છે. 32% માને છે કે રીડિંગ ખોટું બતાવે છે. સ્માર્ટ વીજ મીટરને લઈને ઘણી બધી અસમંજસ છે. એક 1000 હરણને બચાવવા સરદાર પટેલે સર સયાજીરાવને કહી ધન્યાવીમાં વાડ કરાવી હતી 1973માં.
બેંક લોકર માલિકના મૃત્યુ બાદ માલિકી અંગે 4 નોમિનીના નામ આપવા પડશે. બેન્કિંગ સેક્ટરમાં લોકરના નિયમો મામલે 1 નવેમ્બરથી ફેરફાર. લીલી પરિક્રમા અંગે લાખો ભાવિકો દ્વિધામાં છે. કલેક્ટરે કહ્યું કે આજે નિર્ણય લેવાશે. ગિરનાર પરિક્રમાને લઈ એએસપી સહિત 996 પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કમોસમી વરસાદનું જોર વધ્યું છે. હજુ પણ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. તેવામાં વાત કરીએ કમોસમી વરસાદની તો મહુવામાં 3.5 ઇંચ, તળાજામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ધરોઈ ડેમ છલકાયો છે. 47 વર્ષમાં પહેલીવાર ઓક્ટોબરમાં નદીમાં પાણી છોડાયું. આણંદમાં દિવાળી પર્વના 4 દિવસમાં 147 લોકોને કૂતરા કરડવાનો કેસ સામે આવ્યો છે. ડીસા માલગઢના પૂર્વ સરપંચનો જાતે જ રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ. કાંકરિયા તળાવમાં 1.5 વર્ષ પછી આગામી સપ્તાહથી ફરી બોટિંગ શરૂ કરવામાં આવશે. શેર માર્કેટ નીરસ છે. સેન્સેક્સ 593 ઘટી 84,604 અને રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડનું ધોવાણ થયું. દેશમાં તહેવારોમાં ડેબિટ કાર્ડ મારફતે ટ્રાન્ઝેક્શનમાં 137% ટ્રાન્ઝેક્શન વધ્યું છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટી નાબૂદીથી માંગમાં 38%ની વૃદ્ધિ થઈ છે. એક રિપોર્ટ પ્રમાણે આંકડો સામે આવ્યો છે. નેધરલેન્ડમાં દક્ષિણપંથી પાર્ટીને મોટો ઝટકો. સેન્ટરિસ્ટ ડેમોક્રેટ્સ 66ની ઐતિહાસિક જીત થઈ. તેલંગાણામાં મોહમ્મદ અઝરુદ્દીનને મંત્રી બનાવવાને લઈને રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ બંગાળી અસ્મિતાથી એસઆઈઆરનો સામનો કરશે. જલોદમાં દવા લેવા જતા વૃદ્ધાને બાઇક પર હાલોલ રોડ લઈ જઈ સોનાની માળા લૂંટી લેવામાં આવી. ખરાબ હવામાનને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. કલેક્ટર ઓફિસ બહાર કાર ચાની લારીને અથડાઈ, જેમાં માલિકનો બચાવ થયો છે. હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક થઈ. ઈરાનના યાબહાર બંદર અંગે અમેરિકન પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની મુક્તિ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 15 દિવસ ભારત પર્વ ઉજવશે. સર 2026 ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર. કોયલી ગામના વહીવટદાર પર છેતરપિંડીના આક્ષેપ કરાયા છે. ચરોતરમાં કમોસમી વરસાદથી બીમારીનો વાવડ થયો છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોથી ખેડૂતોના તૈયાર પાકનો સંપૂર્ણ નાશ થઈ ગયો હોય તેવું કહી શકાય. સિનોર પંથકમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે. આમ તો જોઈએ તો ગુજરાતમાં જ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સરદાર જયંતિ સાથે ભારત પર્વ ઉજવશે. 1 થી 15 નવેમ્બર સુધી 15 દિવસ માટે એક જ જગ્યાએ ભારતની વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિની ઝલક દેખાશે. બાંદ્રા જોધપુર સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે. વલસાડ ખાતીપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરા પણ વધારવામાં આવ્યા છે. સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાની તારીખ હાલ બદલી દેવામાં આવી છે. વરસાદના કારણે મેળો હવે 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન યોજાશે. એક્સપ્રેસ હાઈવે પર ડિઝાઇનમાં જ ભૂલ કરી દેવામાં આવી. સિયાલજ નજીક બાકી રહેલી કામગીરી અકસ્માતનું કારણ બની, જેના કારણે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરામાં વર્ષ 2020ની તુલનાએ પછાત વર્ગની બેઠકો 8થી વધારીને 21 કરાઈ છે. સગીર યુવકે વિવાદિત વિડીયો વાયરલ કરતા લઘુમતી કોમમાં ભારે આક્રોશ ફેલાયો છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાએ ભીષણ હુમલો કર્યો. આખા દેશમાં વીજળી ગુલ થઈ ગઈ. ખેડૂતોની ચિંતા હજુ પણ યથાવત છે. ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ વરસશે. આજે 13 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યું. સાયબર પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ નોંધાયો છે. રશિયા દ્વારા ખતરનાક પોસાઇડન સબમરીન પરમાણુ ડ્રોનનું પરીક્ષણ કરાયું. ડ્રોન પરમાણુ પાવર પ્લાન્ટથી સજ્જ છે. ટ્રમ્પે ફેન્ટેનાઇલ પર ટેરિફ ઘટાડ્યો. સી જિનપિંગ સોયાબીન ખરીદશે. ચીન અમેરિકા વચ્ચે એરપોર્ટ પર વેપાર કરાર. દિવાળી પર્વે જ એક નશેબાજે વિશ્વામિત્રી રોડ પર પરિવારને અડફેટે લીધો હતો. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઘાયલ ગર્ભવતી મહિલાની હાલત વધુ ગંભીર બની છે. ચાપડમાં ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડામાં પડી ગયેલા યુવકનું મોત નીપજ્યું. રસ્તાની સાઈડમાં ડ્રેનેજ માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો.
વાયરલ ઇન્ફેક્શન ડેન્ગ્યુ અને ટાઇફોઇડ જેવી બીમારી વધી છે. શિયાળો અને ચોમાસાની બેવડી ઋતુના કારણે શહેરમાં બીમારી વકરી દવાખાના હાઉસફુલ થઈ રહ્યા છે. વડોદરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. સુધારેલી મતદાર યાદી 7મી ફેબ્રુઆરી 2026 જાહેર થશે. સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સમાં મુશ્કેલી થઈ રહી છે. સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પરના ગેરકાયદેસર કેબલો દૂર કરવા માટે સૂચના અપાઈ છે. કેબલ દૂર નહીં કરાય તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. મહિલા મુનિમોની નજર ચૂકવી ડ્રોવરમાંથી 5 લાખની રોકડ તડફાવી ફરાર થઈ ગઈ. સુરતમાં ભેળસેળવાળા સોનાના બિસ્કીટો ફરતા થયા. પોલીસ કમિશનરને પણ વાકેફ કરાયા. ગાંધીનગરમાં ધારાસભ્યના ક્વાર્ટરમાં યુવક યુવતી મળી આવ્યા. પોલીસે જુગારની મળેલી બાતમીના આધારે ધારાસભ્યના ક્વાર્ટરમાં તપાસ કરી સદસ્ય નિવાસ વિવાદમાં આવ્યું છે. કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ પ્રમુખની જૂથબંધી સપાટી પર છે. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પગલે 20 જવાનોની એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. વડોદરાની આસ્થા અને સદીઓની પરંપરા જાળવવી કોર્પોરેશનના સત્તાધીશોના હાથમાં છે. ભગવાનની પાલખી હંમેશા માંડવી નીચેથી પસાર થાય છે. આ વખતે થશે કે કેમ, મોટો પ્રશ્નાર્થ છે. શહેરમાં દિવસ દરમિયાન ધીમી ધારે 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર થઈ. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. કોંગ્રેસના કારણે સરદાર પટેલને ભારત રત્નમાં 41 વર્ષનો વિલંબ થયો. અમિત શાહે આ કહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમોએ બ્લેક આર્મ બેન્ડ પહેરીને શ્રદ્ધાંજલિ આપી. ઓસ્ટ્રેલિયામાં ક્લબ સ્તરની T20 મેચની તૈયારી કરી રહેલા બેન ઓસ્ટિનનું ગળામાં બોલ વાગવાથી મોત નીપજ્યું હતું. નેશનલ હાઈવે 48 પર વધુ એકવાર ટ્રાફિક જામ જોવા મળ્યો. ધુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી સુધી કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો. MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. હવે આ સંખ્યા ઘટીને 42,000 થઈ ગઈ છે. કોંગ્રેસના MLA અનંત પટેલના ક્વાર્ટર્સમાંથી યુગલ પકડાયું. 30 મિનિટે દરવાજો ખોલ્યો. સાણંદના ચેખલા ગામે ખેડૂતની જમીન પચાવી પાડવાના કેસમાં દોષિત જમીન કૌભાંડ મામલે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની જેલની સજા. મંત્રી જીતુ વાઘાણી કે પછી સરકારનો લેખિત ઠરાવ, સાચું કોણ? આ સવાલ છે. મંત્રી કહે છે કે 7 દિવસમાં પાક નુકસાની સર્વે પૂર્ણ થશે. સરકારી ઠરાવમાં 20 દિવસ લખવામાં આવ્યા છે. કાલે કેરળ ભારતનું સર્વપ્રથમ ગરીબી મુક્ત રાજ્ય બનશે. ગુજરાત વિકસિત કહેવાશે. સેન્સેક્સમાં 592 પોઈન્ટનો કડાકો થયો. નિફ્ટી પણ 176 પોઈન્ટ ઘટી 26,900થી નીચે બંધ થયો. ફી માળખામાં સુધારાના સેબીના પ્રસ્તાવને પગલે AMCના શેર તૂટ્યા. ડભોઈ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગનો ચાલુ વરસાદમાં મરામત કામ થયું. ભૂતળી જાપા મંદિરે 128મી રંગ જયંતિની ભક્તિભાવભેર ઉજવણી કરવામાં આવી. ભગવાનના વરઘોડાને પગલે માંડવી ટાવર બહારની ફેન્સિંગ હટાવી દેવામાં આવશે. ગોત્રી સેવાસી રોડ પર યુનિટ સફાયર નામની નવી બંધાતી સાઇટ પર 10મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત નીપજ્યું. ICC અધ્યક્ષ જય શાહ અને IOC અધ્યક્ષ કોવેન્ટ્રી વચ્ચે LA ગેમ્સમાં ક્રિકેટ અંગે ચર્ચા થઈ. એશિયન યુથ ગેમ્સમાં ભારતીય રેસલર્સે 3 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા. મેલબર્નમાં વરસાદની સંભાવના વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી T20 રમાશે. દિલજીત દોસાંજ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં વંશીય ટિપ્પણીનો શિકાર બન્યો. કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન, કરપ્શન. PM મોદીએ બિહારમાં RJD અને કોંગ્રેસની સચ્ચાઈ ગણાવી. ટ્રમ્પના 4 રિપબ્લિકન સાંસદોનો બળવો. કેનેડા પરની ટેરિફ હટાવવાનું બિલ પાસ. ઇઝરાયેલે વેસ્ટ બેંકના શહેરોમાં 1000 બેરિયર્સ લગાવ્યા. અવરજવર પ્રભાવિત થઈ છે.